નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ભણી રહ્યા છીએ. આગળ આપણે જુદી જુદી ચર્ચાઓ કરી છે, જેમાં પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનામાં આપણે થોડું એનું ઇન્ટ્રોડક્શન અને એનું વર્ગીકરણ પણ જોયું હતું કે ભાઈ મુક્ત શૃંખલાવાળા ચક્રીય સંયોજનો એમ બે પ્રકારના કાર્બનિક સંયોજનો છે. ચક્રીયની અંદર ગયા હતા, એમાં સમચક્રીય અથવા તો કાર્બોચક્રીય આપણે કહેતા હતા, એને હોમોસાયક્લિક આપણે કહેતા હતા, અને બીજા જે હતા એ વિષમચક્રીય કહેતા હતા, જે આપણે ભણવાના હતા. તો વિષમચક્રીય સંયોજનોમાં આપણે અંદર ગયા હતા, ભાઈ કોને કહેવામાં આવે, તો આપણે કહેતા હતા કે ભાઈ કાર્બન ચક્રની અંદર કાર્બન પરમાણુ તો ખરો, પણ એના સિવાયના વિષમ પરમાણુ તરીકે નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આવેલા હોય તો એના આપણે વિષમચક્રીય તરીકે ઓળખતા હતા. એના જુદા જુદા ઉદાહરણ પણ આપણે જોયા હતા, એનું વર્ગીકરણ કર્યું. એમાં જે વિષમચક્રીય સંયોજનો છે એમાં એક સાયકલવાળા એટલે એક ચક્રીય અને દ્વિચક્રીય એવી વાત કરી. એ એક ચક્રીય અને દ્વિચક્રીય વાત કરી. એમાં જે એક ચક્રીય છે એમાં પણ આપણે જોયું હતું કે ભાઈ 4 સભ્યવાળા, 5 સભ્યવાળા, 6 સભ્યવાળા એક ચક્રીય સંયોજનો. એમાં 5 સભ્યવાળા જે છે એ એક ચક્રીય સંયોજનો છે, એમાં આપણે ભણવાના છે આપણા સિલેબસની જેમ. તો એમાં પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની આપણે વાત કરી હતી. એની સાથે સાથે જે 6 સભ્યવાળા છે એમાં પિરિડીન અને પિરિમિડિન આવે છે, જેની અંદરથી જે પિરિડીન છે એની આપણે વાત કરી હતી. આની વાત કર્યા બાદ આગળ આપણે એનું નામકરણ, ભાઈ એનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે, તો આપણે નામકરણની પણ વાત કરી હતી. તો નામકરણની અંદર આપણે જોતા હતા કે ભાઈ એક ચક્રીય સંયોજન હોય તો એનું નામ શું છે, બરાબર, એની પણ આપણે વાત જોતા હતા. તો એ નામકરણની આપણે વાત કરી. નામકરણમાં આ એક કોઠો હતો, એ કોઠાની પણ આપણે વાત કરી છે, અહીંયા આપણા સ્ક્રીન ઉપર દેખાય છે. તો એ જે કોઠો છે એમાં કે ભાઈ નાઇટ્રોજનવાળું ચક્ર છે કે નાઇટ્રોજન વગરનું ચક્ર છે, બરાબર છે, નાઇટ્રોજનવાળું ચક્ર છે, અને દાખલા તરીકે 5 સભ્યવાળી રચના છે, પણ એની અંદર એ અસંતૃપ્ત છે કે સંતૃપ્ત, તો આગળનો જે થર્ડ લાગેલું છે તો એની સાથે એટલે પ્રત્યય લાગેલો છે, એની સાથે અહીંયા આયન પાછળ ઈ લાગ્યો, 5 વાળામાં ઈ લાગ્યો છે, 6 વાળામાં પણ ઈ લાગ્યો છે. જો સંતૃપ્ત હોય તો અહીંયા ડીઆઈએન ઈ લાગ્યો છે, બરાબર, ડીન તરીકે પોલિડીન એવી રીતે વાત થાય. તો એ પણ આપણે વાત કરી. એમાં એક બીજું પણ જોયું હતું કે ભાઈ એમાં આવેલ જે વિષમ પરમાણુ છે એ વિષમ પરમાણુ જે છે એ કયો છે, તો એ રીતની વાત કરી. અને એમાં વિષમ પરમાણુ તરીકે ઓક્સિજન હોય તો ઓક્સા, સલ્ફર હોય તો થાયા, અને નાઇટ્રોજન હોય તો એઝા તરીકે આપણે ઓળખીએ છીએ. એ રીતે વાત થઈ, બરાબર છે. તો આ બધા જુદા જુદા આપણે જોયા નામકરણ માટે. પછી એક કરતાં વધારે હોય તો ડાય શબ્દ વાપરતા હતા. એના સિવાય કે પહેલાં ક્રમ કોને આપવો, તો પહેલાં ઓક્સિજન, પછી સલ્ફર અને નાઇટ્રોજન, એ બધી વાત કરી. એના ઉપરથી અહીંયા બધા જે નામકરણ છે એ નામકરણ પણ આપણે જોયા છે. તો આ જુદા જુદા બધા જ 3 સભ્યવાળા, 4 સભ્યવાળા, 5 સભ્યવાળા, એ બધાના નામકરણો આપણે જુદા જુદા જોયા. એના પછી આપણે આણ્વીય કક્ષક ચિતાર એરોમેટિક લાક્ષણિકતાની વાત કરી, એટલે કે બંધારણ અને એરોમેટિસિટી શું છે એ 5 સભ્યવાળાની આપણે વાત કરી, બરાબર છે. તો કે ભાઈ આરા એ બધા જે છે એ સામાન્ય ડાયન પ્રકારના સંયોજનો છે, એ પણ આપણે વાત કરી. પણ એના જેવા ગુણધર્મો નથી ધરાવતા, જુદા જુદા એનાથી અલગ ધરાવે છે, એ વાત કરી. સંકરણની પણ એમાં વાત કરી. તો એ સંકરણ sp2 સંકરણ cc વચ્ચે હોય કે cn વચ્ચે હોય, એ વાત કરી. એના સિવાય હાઇડ્રોજન સાથેનું જે છે એ આપણે sp2s જે સંકરણ છે એની પણ આપણે વાત કરી દીધી. અને આ સંકરણો અહીંયા તમે જોશો sp2 sp3 સિગ્મા બંધ બને છે, sp2s હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ બને છે એ વાત કરી. અહીંયા એના સિવાયની ખબર હતી કે 4 કાર્બનના 4 અને 5મા નાઇટ્રોજનના 2 એમ કંઈ 6 પાય વાદળ બને છે, એની પણ આપણે વાત કરી દીધી. એના સિવાયના જે સંસ્પદન સૂત્રો છે એ સંસ્પદન રચનાઓની પણ આપણે વાત કરી. અને એના ઉપરથી એક એવું સાબિત તો થયું કે ભાઈ અહીંયા જે કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર બેન્ઝીનની સરખામણીમાં આનું ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે છે. ઘનત્વ કેમ વધારે છે, તો આગળની સ્લાઇડમાં આપણે જોયું કે ભાઈ અહીંયા 5 જ પરમાણુઓ છે, 1 2 3 ને 4 કાર્બન ને 5મો નાઇટ્રોજન. તો 5 કાર્બન ઉપર 6 ઇલેક્ટ્રોન છે, અને બેન્ઝીનમાં 6 કાર્બન ઉપર 6 ઇલેક્ટ્રોન છે, એટલે એનું ઘનત્વ જોવા જઈએ તો અહીંયા વધારે છે. અને વધારે હોવાના કારણે એની સંકર રચનાઓ છે એમાં એ વધારે ભાગ લે છે, એમ આપણે કહી શકીએ. તો એ રીતની પણ આપણે વાત કરી. એની જે ડાયપોલ મોમેન્ટ છે, દ્વિધ્રુવ ચાક માત્રા, એની પણ આપણે વાત કરી.
એના પછીનો આપણો આગળનો મુદ્દો જે આવે છે એ 6 સભ્યવાળા સંયોજનો, અને 6 સભ્યવાળા સંયોજનોમાં પિરિડિનની વાત કરીએ. અહીંયા તમે જુઓ બેન્ઝીન જેવી જ રચના આપેલી છે. આ બેન્ઝીન જેવી જે રચના આપી છે એની અંદર જો નાઇટ્રોજન 1 છે, બાકીના 2, 2, 4 ને 5 કાર્બન છે. તો અહીંયા નાઇટ્રોજન આપણે આગળ બતાવ્યું એમ કે ભાઈ એનો જે ક્રમ છે એ વિષમ પરમાણુથી આપવાનો. તો અહીંયા 1 નંબર આપ્યો છે અને 2 નંબર, 3 નંબર, 4, 5 અને 6 નંબર અહીંયા પિરિડિનમાં આપે. એટલે ટોટલ સભ્ય સંખ્યા ચક્રની અંદર 6 છે, બરોબર. તો એ જે પિરિડિન છે એ આપણે આમ જોઈએ તો બેન્ઝીનને મળતું આવે છે. અહીંયા ખાલી એક જ વસ્તુ જુદી છે કે ભાઈ અહીંયા બેન્ઝીનનો કાર્બન કાઢી નાખી એની જગ્યાએ નાઇટ્રોજનને ત્યાં મૂકેલો છે. તો એ પિરિડિનનું બંધારણ અહીંયા જોઈએ તો બેન્ઝીનને મળતું એટલા માટે આવે છે. હવે એનો જે અણુ છે આ એ એક જ સમતલમાં છે, એટલે કે સમતલીય છે, અને એની વચ્ચેનો કોઈ પણ આ ખૂણો જોઈએ આપણે તો એ જે ખૂણો છે ગમે તે ખૂણો જોઈએ એ 120 ડિગ્રીનો છે. બેન્ઝીનમાં પણ બધા ખૂણા 120ના આવેલા છે, એ આપણે જોઈ શકીએ. હવે બીજી વાત આપણને ખબર છે કે આની અંદર CC બંધ આવ્યા છે, CN બંધ આવ્યા છે, બરોબર. તો એ બધા જે બંધ છે એ બંધની બંધ લંબાઈ પણ અહીંયા જોવા જેવી છે કે CC જે બંધની બંધ લંબાઈ છે એ 1.39 એંગસ્ટ્રોમ છે, જ્યારે CNની બંધ લંબાઈ 1.37 છે, બરોબર. તો અહીંયા તમે જોવા જો CC બંધની બંધ એકલ બંધ હોય તો એની બંધ લંબાઈ કેટલી છે, તો એરિયે 1.54 છે, એની જગ્યાએ અહીંયા 1.39 આપેલી છે. જ્યારે CN બંધની બંધ લંબાઈ જોઈએ તો CN એકલ બંધ હોય તો 1.47 એંગસ્ટ્રોમ આલે, અને જો એમાં ડબલ બોન્ડ N હોય એટલે કે દ્વિબંધ હોય તો એની જે છે એ લંબાઈ 1.28 છે. તો અહીંયા આપણે CNની બંધ લંબાઈ જોઈએ 1.37, જે 1.47 અને 1.28 વચ્ચેની છે. એટલે કે બંધ જે છે એક બંધ પણ નથી અને દ્વિબંધ નથી, એની વચ્ચેનો છે. એટલે મતલબ એ રીતનો બંધ છે, એવી આપણે એની અંદર વાત કરી શકીએ પાય વાદળના કારણે. હવે આગળની વાત કરીએ એમાં તો એની જે સંરચના છે તે સંરચનાની આપણે વાત કરીએ તો બેન્ઝીન પિરિડિનનું જે અણુસૂત્ર છે બેન્ઝીનની જેમ બેન્ઝીનનું C6H6 છે, અહીંયા C6H5 અને N જે છે C5H5N એનું અણુસૂત્ર છે. એની અંદર આપણને ખબર છે એક નાઇટ્રોજન છે, બરોબર છે, અને એ પણ આ બેન્ઝીનની માફક જ એરોમેટિકતાની જેમ વર્તે છે એમ કહેવાય. બીજો મુદ્દો જે છે એ આપણે જોવા જઈએ તો એની જે સ્થિરીકરણ શક્તિ છે આપણે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની જોઈ હતી તો 16 અને 11 કિલો કેલરી હતી. બેન્ઝીન જે હતી એની 36 કહો કે 37, તો એ 36 કિલો કેલરી મોલ. અને અહીંયા તમે જોવા જો તો પિરિડિનની જે છે એ 21 કિલો કેલરી છે. એ આમ જોવા જઈએ તો બેન્ઝીનની સરખામણીમાં એ સ્થાયી સંયોજન છે એમ આપણે કહી શકીએ, બરોબર છે. તો એક એ વાત થઈ. એના પછી સંકરણની વાત કરીએ તો સંકરણમાં હમણાં જોઈએ તો પિરિડિન જે છે 6 પરમાણુવાળી ચક્રીય રચનામાં તમે જુઓ કે 5 કાર્બન છે, બરોબર, અને 6થો નાઇટ્રોજન છે. તો એ 5 કાર્બન અને 6થો નાઇટ્રોજન છે એ બધા જ લોકો સિગ્મા બંધથી જોડાયેલા છે, અને બધામાં sp2 સંકરણ છે. કેવું છે? sp2. એટલે sp2 આ કાર્બનની આપણે વાત કરીએ તો એક અહીંયા સમશક્તિવાળી, એક અહીંયા અને એક 3 બને છે. તો ત્રણ દિશામાં આવે છે. તો એ 3માંથી તમે જુઓ એક છે એ બીજા કાર્બન સાથે, બીજા કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે. અહીંયા ગોળ રાઉન્ડમાં બતાવે છે એ આપણા ચક્રની બહાર હાઇડ્રોજન છે અને એ હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. એટલે એક sp2 સંકૃત કક્ષકો 3 બની, એ 3 આ રીતે આ કાર્બનની બાજુવાળો જે કાર્બન છે એની પણ 3 બની, એમાં એક હાઇડ્રોજન ને 2 કાર્બન સાથે. ત્રીજામાં પણ એવું છે, ચોથામાં પણ એવું છે અને પાંચમામાં પણ એવું છે. અહીંયા જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનની અબંધકારક એ નાઇટ્રોજન જે છે એની પણ અહીંયા sp2 સંકૃત કક્ષક બને છે અને એ અહીંયા જોડાયેલું છે, અને એ પણ આપણે અહીંયા જોઈ શકાય છે. તો આ રીતે એની અંદર sp2 સંકરણ આવેલું છે એમ આપણે કહી શકીએ. અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનાવે છે, કાર્બન નાઇટ્રોજન વચ્ચે પણ સિગ્મા બંધ બનાવે છે, એ કહીએ. હવે આર્ય જે સંકરણ છે એ સંકરણમાં આપણે આગળ જોઈ ગયા હતા એમ કે ભાઈ કાર્બન છે તો C6 છે એટલે 1s2 2s2 2p2 હતું, ઉત્તેજિત અવસ્થા હતી. તો એ 2px 2py અને 2pz પણ એક ઇલેક્ટ્રોન જાય છે. એ 2pz ઇલેક્ટ્રોન આર્ય સંકરણમાં ક્યાંય ભાગ લેતો નથી, એ એવો ને એવો પડ્યો રહે છે. કારણ કે કોણ ભાગ લે છે? તો પેલી 2s નો એક ઇલેક્ટ્રોન ભાગ લે છે
અને px અને py એના ઇલેક્ટ્રોન ભાગ લઈ અને sp2 સંકૃત કક્ષકો બનાવે છે. એટલે કે pz નો ઇલેક્ટ્રોન છે એ એવો ને એવો એની અંદર પડ્યો રહે છે. બરોબર છે. તો આ 6 આમાં જોવા જઈએ તો 5 કાર્બન અને છઠ્ઠો જે છે એ નાઇટ્રોજનનો એ 6 વાદળ બનાવે છે. અને એ જે 6 ઇલેક્ટ્રોનનું એરોમેટિક સબસ્ટ્રક્ટ બને છે એ જે છે આ સમગ્ર અણુ પર વિસ્તારીકૃત થયેલું છે. આથી આપણે યુકેલનો નિયમ જોઈએ તો 4n + 2 જે છે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન વાળું જે એ બનાવે છે આપણને એમાં ખ્યાલ આવી જાય. બરોબર છે. તો આમાં 4n n બરાબર ચક્રની સંખ્યા છે. તો અહીંયા જોઈએ ચક્રની સંખ્યા 1 છે એટલે 4 એકા 4 વત્તા 2 એટલે 6 એટલે 6 ઇલેક્ટ્રોનનું વાદળ બનાવે છે. અને યુકેલના નિયમ પ્રમાણે જે 6 વાદળ બનાવે એ એરોમેટિક છે એવું આપણે કહી શકીએ. અહીંયા પણ તમે જુઓ કયું બને છે તો દરેક કાર્બન ઉપરનો એક pz નો ઇલેક્ટ્રોન અને આ નાઇટ્રોજન ઉપરનો પણ pz નો ઇલેક્ટ્રોન જે છે એ બધા એની ઉપર થઈ અને આવી રીતે ઉપર અને નીચે વાદળ બનાવે. અહીંયા મિત્રો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન જોડકી એમને પડી રહી છે. પાયરોલમાં આપણે જોઈએ તો પાયરોલમાં હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોન જોડાયેલો છે. જ્યારે એમાં જે ઇલેક્ટ્રોન જોડકી હતી એ જોડકી પેલા સસ્તકમાં વપરાતી હતી. અહીંયા જોડકી સસ્તકમાં વપરાતી નથી, એ અલગ જ છે. બરોબર છે. તો એ રીતે આપણે કહી શકીએ કે 6 જે પરમાણુઓ છે એના 6 ઇલેક્ટ્રોન થઈ અને 6 વાદળ બનાવે છે. તો આ રીતની એની રચના આવે છે. અને રિંગમાં આપણને ઉપર અને નીચેની બાજુએ એ ઇલેક્ટ્રોન ગીચતા જોઈ શકાય છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે એની સંકર અવસ્થાની આપણે વાત કરીએ. એના પછીનો મુદ્દો જે છે એટલે એમાં આપણે જોવા જઈએ તો એ જે સસ્તક છે એમાં ઋણ વીજભાર નાઇટ્રોજનના કારણે બેન્ઝીનથી છે પેલો ઋણ વીજભાર આવે એટલે બેન્ઝીનથી આ થોડું અલગ પડે છે. અહીંયા તમે જુઓ કે ભાઈ નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતાના કારણે આખી જે રિંગ છે એ રિંગના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વાદળ જે છે 6 વાદળ એ નાઇટ્રોજન તરફ ખેંચાયેલું રહે છે. અને નાઇટ્રોજન તરફ ખેંચાયેલું રહેવાના હોવાના કારણે એની ઉપર ઋણ વીજભારની ગીચતા વધારે થાય છે. જ્યારે બાકીના જે કાર્બન છે એ કાર્બનો ઉપર એમાં ઓછી જોવા મળે છે. અહીંયા જોઈએ તો જે બીજા સ્થાન ઉપરનો કાર્બન છે એની ઉપર 0.85 છે, ત્રીજા નંબરનો છે 0.96 છે અને ચોથા નંબરનો જે કાર્બન છે એની ઉપર 0.82 છે. એટલે અહીંયા આપણે જોઈએ તો વધુમાં વધુ ગીચતા નાઇટ્રોજન ઉપર છે. એના સિવાયના 3 જે કાર્બન છે એ કાર્બનની ઇલેક્ટ્રોન ગીચતા જોવા જઈએ તો એમાં ત્રીજા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ગીચતા વધારે છે. અને માટે જો આપણે કહેવા જઈએ કે બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ્યારે થાય ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી આઈ અને ક્યાં જોડાય છે તો એ અહીંયા આ કાર્બન ઉપર જોડાય અથવા આ કાર્બન ઉપર જોડાય અથવા આ કાર્બન ઉપર જોડાય. 3 બાજુ એને જોડાવાની શક્યતા છે. પણ શું થાય છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ગીચતા વધારે હોવાના કારણે ત્યાંથી હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને એ ત્યાં જોડાઈ શકે છે. માટે આપણે જોવા જઈએ તો પિરિડિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ ત્રીજા સ્થાનમાં થાય છે એવું આપણે કહી શકીએ. એનાથી વિરુદ્ધનો મુદ્દો છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે એ આનાથી ઉલટી થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન ગીચતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય તો વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી થાય તો કેન્દ્ર અનુરાગી અહીંયા ના થાય, એનાથી વિરુદ્ધ તો ક્યાં થાય તો એ બીજા અને ચોથા સ્થાન ઉપર થાય છે. એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા જે છે એ બીજા અને ચોથા સ્થાન ઉપર થાય એમ આપણે કહી શકીએ. અને એના માટેના જે અનુનાદી રચનાઓ છે એ અહીંયા નીચે આપણને આપેલી છે કે ભાઈ આ જે સંકર રચનાઓ છે એની અંદર તમે જુઓ તો નાઇટ્રોજન પરમાણુ ઉપર જ્યાં વીજભાર આવેલો છે એ સંરચનાઓનો ફાળો વધારે છે. કારણ કે ઋણ વીજભાર આવે તો એમાં ત્રીજા, ચોથા અને 5મા નંબરની જે રચનાઓ છે એનો ફાળો એની અંદર વધારે છે. વધારે કેમ છે ભાઈ તો એ એટલા માટે એનો ફાળો વધારે છે કે ઋણ વીજભાર આવવાના કારણે અને ધન વીજભાર છે કાર્બન ઉપર જાય. જો અહીંયા આ બીજા નંબરના કાર્બન ઉપર છે, પછી ચોથા નંબરના કાર્બન ઉપર અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ધન વીજભાર જાય છે. જ્યારે નાઇટ્રોજન ઉપર ત્રણેય ઉપર ઋણ વીજભાર છે. તો આ 3 રચનાઓનો ફાળો વધારે થાય છે અને સ્થાયી રચના એ બનાવે છે એમ આપણે કહી શકીએ. તો આ સંકર રચનાઓ ઉપરથી પણ પિરિડિનની આપણે વાત કરી શકીએ. તો એ 6 સભ્યવાળા જે હતા વિષમ ચક્રીય સંયોજન પિરિડિન એની આપણે બંધારણ અને એરોમેટિકતાની વાત કરતા હતા. હવે આવે છે આગળ કે ભાઈ આ બધાની બનાવટો.
તો બનાવટો જે છે એમાં 5 સભ્યવાળાની બનાવટોની વાત કરવાની થાય તો એમાં 3 પાયરોલ, ફ્યુરાન અને થાયોફિન 3 છે આપણને ખબર છે. હવે બનાવટની અંદર શું છે કે 3-4 બનાવટો અહીંયા આપેલી છે. તો એક આપણે પાયરોલની બનાવટની જો વાત કરવા જઈએ તો પાયરોલનું સ્ટ્રક્ચર આપણને ખબર છે કે ભાઈ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C, 2 ડબલ બોન્ડ છે અને 4 કાર્બન છે અને અહીંયા એક NH આવેલો છે. તો એ શામાંથી બની શકે? તો શું છે કે ભાઈ જો એસિટિલિનના 2 અણુ લેવામાં આવે, CH ટ્રિપલ બોન્ડ CH એક અણુ અને CH ટ્રિપલ બોન્ડ CH બીજો અણુ, આવા 2 અણુ લેવામાં આવે અને એ 2 અણુની એમોનિયા સાથે લાલચોળ નળી, એટલે કે અહીંયા હીટ આપેલી છે તો લાલચોળ નળીમાંથી એને પસાર કરવામાં આવે. તો એ પસાર થાય તો ત્યાં પ્રક્રિયા થઈ અને આ એમોનિયા જે છે એમની સાથે જોડાઈ જાય છે અને હાઇડ્રોજન વાયુ જુદો પડી અને એની અંદરથી આપણને પાયરોલ મળે છે. તો એક બનાવટ આ છે કે ભાઈ એસિટિલિન અને એમોનિયાના મિશ્રણમાંથી આપણે બનાવી શકીએ છીએ. બીજી છે કે ભાઈ સક્સેનામાઇડ જે છે એ સક્સેનામાઇડની સાથે ઝીંક એટલે કે જસતના ભૂકા સાથે ગરમ કરીએ તો એની અંદરથી પણ આપણને મળે. તો અહીંયા તમે જુઓ સક્સેનામાઇડ એટલે CONH ગ્રુપ, આ CO છે અને નીચે NH ગ્રુપ છે તો CONH એટલે એમાઇડ ગ્રુપ છે એટલે એનું નામ સક્સેનામાઇડ. તો આ જે સક્સેનામાઇડ છે એ એનું બીજું સ્વરૂપ આ રીતે અહીંયા આપેલું છે OH વાળું. તો એ જે છે એની ઝેડેનના ભૂકા સાથે એને લાલચોળ ગરમ કરીએ અને એ ગરમ કરીએ એટલે શું થાય છે તો એનું રિડક્શન થાય છે. એટલે કે આ જે ઝીંક છે એ આની અંદરના જે ઓક્સિજન છે એ ઓક્સિજનને એની સાથે લઈ જાય છે એટલે ઝીંક ઓક્સાઇડ અલગ બને છે અને આપણને આપણો પાયરોલ મળી જાય છે. ત્રીજી જે પ્રક્રિયા છે કે પાયરોલ બનાવવાની એ છે એમોનિયમ મ્યુસેટને ગ્લિસરોલ સાથે 200 સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીએ તો એમોનિયમ મ્યુસેટનું વિઘટન થાય અને એમાંથી મ્યુસિક એસિડ મળે છે અને એમોનિયા મળે છે. આ મ્યુસિક એસિડનું ડિહાઇડ્રેશન કરો, ડીકાર્બોક્સિલેશન કરો અને રિંગ ક્લોઝરની જો પ્રક્રિયા કરો એમોનિયાની હાજરીમાં તો એની અંદરથી આપણને મળે છે. તો અહીંયા તમે જુઓ એમોનિયમ મ્યુસેટ આ રહ્યો આપેલો છે COONH2 એટલે આને એમોનિયમ મ્યુસેટ તરીકે ઓળખવામાં આવે. ગ્લિસરોલની હાજરીમાં 200 સેન્ટીગ્રેડ તાપમાને એને હીટ આપી અને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી એસિડ બને છે, મ્યુસિક એસિડ બને છે અને આ જે મ્યુસિક એટલે અહીંયાથી COO એટલે જળ વિભાજન થાય, COOH થાય છે અને એમોનિયા વાયુ અહીંયા છૂટો પડે છે. એટલે આ બે જે છે અહીંથી તૂટે છે રિંગ અને એક રિંગ નહીં પણ આ અહીંયાથી બંધ તૂટે છે અને અહીંયાથી પણ બંધ તૂટે છે અને એમોનિયા અલગ પડે છે અને બંને COOH ગ્રુપમાં પરિણમી અને મ્યુસિક એસિડ મળે છે. હવે આ જે મ્યુસિક એસિડ મળ્યો એની આગળ 3 પ્રક્રિયાઓ થાય છે. પહેલી કઈ થાય છે તો ડિહાઇડ્રેશનની પ્રક્રિયા. તો ડિહાઇડ્રેશનની પ્રક્રિયામાં શું થાય તો પાણીના અણુઓ 1, 2, 3 અને 4 અણુઓ અહીંથી જુદા પડે છે. બીજી પ્રક્રિયા શું થાય છે તો ડીકાર્બોક્સિલેશન એટલે CO2નો અણુ એમાંથી જુદો પડે છે, 2 CO2ના અણુ જુદા પડે છે એટલે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. અને ત્રીજી પ્રક્રિયા જે છે એ રિંગ ક્લોઝર થાય છે. ત્રીજી પ્રક્રિયા કઈ છે? રિંગ ક્લોઝરની પ્રક્રિયા છે. તો આ 3 પ્રક્રિયાઓ પૂરી થઈ અને એની અંદરથી પાયરોલ મળે છે. તો અહીંયા તમે જુઓ આ પાયરોલ આપણને જોવા મળે છે. તો આ રીતે એમોનિયમ મ્યુસેટમાંથી મ્યુસિક એસિડ બનાવ્યો અને આ મ્યુસિક એસિડની ડિહાઇડ્રેશન, ડીકાર્બોક્સિલેશન અને રિંગ એટલે ચક્રીયકરણ રચના, રિંગ ક્લોઝર મીન્સ ચક્રીયકરણ રચના દ્વારા આપણે એની અંદરથી પાયરોલ બનાવી શકીએ છીએ. એના સિવાયનું જે ચોથું છે આમ જોવા જઈએ તો હાલમાં જે પાયરોલ બને છે એ આ ચોથા નંબરની રીતથી જ બને છે. એટલે કે ફ્યુરાન અને એમોનિયાના મિશ્રણને એલ્યુમિનિયમ ઉદ્દીપકની હાજરીમાં 480 અંશ સેન્ટીગ્રેડથી 490 અંશ સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીએ તો એ રીતે વ્યાપારી ધોરણે એને એટલે ઔદ્યોગિક રીતે એને એવી રીતે બનાવવામાં આવે છે. તો આ ફ્યુરાન લીધું છે એની એમોનિયા સાથે એલ્યુમિનિયમ Al2O3ની હાજરીમાં પ્રક્રિયા કરી અને એ વરાળ અને ગરમી ખૂબ આપી તો એમાંથી આપણને પાયરોલ મળે છે. હવે આ જે પાયરોલ છે એના ગુણધર્મો છે કે ભાઈ પાયરોલ રંગવિહીન છે, એનું ઉત્કલન બિંદુ 131 અંશ સેન્ટીગ્રેડ છે, હવામાં ખુલ્લો રાખતો કાળો પડી જાય છે, પાણીમાં લગભગ અદ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આ એના ગુણધર્મો છે. તો આ 3 પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની વાત કરવા જઈએ તો 3 રંગવિહીન છે.
બરોબર છે, અને આ ત્રણે ત્રણ પાણીમાં અદ્રાવ્ય છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, એટલે મોટાભાગના એક જેવા ગુણધર્મો છે. આગળ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. તો અહીંયા બીજો મુદ્દો છે કે ભાઈ ફ્યુરાન મેળવવાની રીતો છે. તો ફ્યુરાન શેમાંથી મળે છે? તો એક તો પાઇનનું લાકડું છે, એનું ડિસ્ટિલેશન કરવામાં આવે, નિસ્યંદન કરવામાં આવે, તો એની અંદરથી આપણે આ ફ્યુરાનને મેળવી શકીએ છીએ. એક એ રીત છે. બીજી છે મ્યુસિક એસિડના શુષ્ક નિસ્યંદનથી. હવે આપણે આગળ જોયું પેલા એમોનિયમ મ્યુસેટમાંથી મ્યુસિક એસિડ બનાવ્યો, તો એ મ્યુસિક એસિડ જ છે આ, બરોબર. અને આ જે મ્યુસિક એસિડ છે એ અહીંયા OH પેલામાં બાજુમાં લખ્યો, તો અહીંયા થોડો નીચે લખ્યો છે, અહીંયા પણ એવું કર્યું છે. તો આ મ્યુસિક એસિડ જે છે એનું જો નિસ્યંદન કરવામાં આવે તો એ નિસ્યંદન થાય તો એમાં શું થાય છે? તો ડીકાર્બોક્સિલેશન થાય, એટલે -CO2 થાય. આ C અને આ બે O, એટલે આ એક -CO2 થાય અને બીજું છે જે -3H2O. એક આ H2O છે, બીજો એક આ H2O છે અને ત્રીજો એક આ H2O છે. આ 3 H2O ત્યાંથી દૂર થઈ જાય છે, એટલે કે 3 H2O ના અણુ અને એક CO2 નો અણુ એ એમાંથી દૂર થાય અને એની અંદરથી ફ્યુરિક એસિડ આપણને મળે છે. તો અહીંયા જે ફ્યુરાન છે એની બાજુમાં બીજા સ્થાન ઉપર COOH આવેલું હોય તો એને ફ્યુરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા એક વખત ડીકાર્બોક્સિલેશન કર્યું, એના પછી અહીંયા બીજી વખત ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે એટલે સીધો ફ્યુરાન આપણને મળી જાય છે. એટલે પાયરોલ પણ એમાંથી મેળવી શકાય છે અને ફ્યુરાન પણ આની અંદરથી આપણે મ્યુસિક એસિડ અથવા તો એમોનિયમ મ્યુસેટમાંથી મેળવી શકીએ છીએ, એવું આપણે કહી શકીએ. ત્રીજી જે પ્રક્રિયા છે એ ફુરફુરાલમાંથી મેળવવામાં આવે છે. એટલે ફુરફુરાલમાં તમે જુઓ તો શું છે ભાઈ? તો કે ભાઈ આ ફુરફુરાલ જે છે એ એટલે ફુરફુરાલ્ડીહાઇડ પણ કહે છે. એ ફુરફુરાલનું K2Cr2O7 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ તો એમાંથી ફ્યુરિક એસિડ મળે છે અને આ ફ્યુરિક એસિડની 200 થી 300 સેન્ટીગ્રેડ તાપમાને ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે આ ફુરફુરાલ લીધું છે, એ ફુરફુરાલ જે છે એની K2Cr2O7 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરી. હવે ઓક્સિડેશન પ્રક્રિયા કરી એટલે આ આલ્ડીહાઇડ છે ગ્રુપ, તો આલ્ડીહાઇડ સમૂહ જે છે એ CHO ગ્રુપમાંથી COOH ગ્રુપમાં આપણે એનું પરિવર્તન કર્યું, તો એમાંથી ઓક્સિડેશન થઈ અને COOH ગ્રુપ બન્યું. હવે આ જે COOH ગ્રુપ બન્યું આપણે શું છે કે ભાઈ COO, આ CO2 આપણે જોઈતો નથી, બરોબર, ફ્યુરાન બનાવવા માટે. તો આ ફ્યુરિક એસિડનું આગળ ડીકાર્બોક્સિલેશન એટલે કે -CO2 કરવામાં આવે એને હીટ આપીને, તો એમાંથી ફ્યુરાન આપણને મળી જાય છે. તો આ રીતે ફ્યુરાન ત્રીજી રીતે પણ આપણે લઈ શકીએ. જે રીતે પાયરોલનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું તો એમ અહીંયા ઔદ્યોગિક ઉત્પાદન ફુરફુરાલમાંથી આ ફ્યુરાનનું થાય છે. તો ઔદ્યોગિક રીતે ફુરફુરાલનું સિલ્વર ઓક્સાઇડ Ag2O, સિલ્વર ઓક્સાઇડ સાથેની ઉદ્દીપકની હાજરીમાં આપણે ડીકાર્બોક્સિલેશન કરીએ તો એની અંદરથી આપણને એ મળી જતું હોય છે, બરોબર છે. તો અહીંયા જે ફુરફુરાલ મળ્યું એટલે આલ્ડીહાઇડ ગ્રુપ છે અને એના પછી એમાંથી એસિડ મળે છે અને એ જે એસિડ મળે એમાંથી -CO2 થાય અને આ -CO2 થઈ અને તમે સીધો એમાંથી ફ્યુરાનને મેળવી શકો છો. અને આ પ્રક્રિયા માટે જે ફુરફુરાલ છે એ ફુરફુરાલ ક્યાંથી મેળવવામાં આવે? તો એ ફુરફુરાલ જે પેલા જવ હોય એના ફોતરા હોય, મકાઈના ડુંડા હોય, બરોબર છે, ચોખાના ફોતરા હોય, તો આ બધા જે છે એની ઉપરના જે ફોતરા છે એને ફૂસકી કહેવામાં આવે. તો એની અંદરથી આપણે ગરમ HCl દ્વારા એની પ્રક્રિયા કરીએ તો એની અંદરથી આપણે ફુરફુરાલ મળી જતો હોય. તો આ રીતે આપણે ફ્યુરાનને પણ મેળવીએ છીએ. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો એના ગુણધર્મોમાં તમે જુઓ પાયરોલની જેમ એ પણ રંગવિહીન છે. પાયરોલનું 131 ઉત્કલન બિંદુ, તો અહીંયા ફ્યુરાનનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો અહીંયા એ 32 જ છે, બરોબર. એની વાસ ક્લોરોફોર્મ જેવી આવે છે અને આગળના બે મુદ્દાઓની જેમ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય છે, એટલે એ પણ વાત થઈ. એના પછી થાયોફિનની વાત કરવામાં આવે તો થાયોફિનમાં અહીંયા તમે જુઓ કે પહેલું જે છે એસિટિલિનના 2 અણુ લીધા આપણે, ત્યાં પાયરોલ બનાવ્યો તો પાયરોલમાં એસિટિલિનના 2 અણુ સાથે એમોનિયાની પ્રક્રિયા કરી હતી, બરોબર છે. અહીંયા એસિટિલિન જે છે એની સાથે જો H2S ની પ્રક્રિયા કરવામાં આવે તો 400 સેન્ટીગ્રેડ તાપમાને Al2O3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો એની અંદરથી આપણને સીધો થાયોફિન મળી જાય છે, બરોબર. તો એ થાયોફિન અહીંયાથી આપણને
મળે છે. એટલે કે ભાઈ એસિટિલિન અને H2S ને લાલ છોડ નળીમાંથી અથવા એલ્યુમિનામાંથી પસાર કરવામાં આવે તો એમાંથી આપણને થાયોફિન મળે છે. એક આ બીજો મુદ્દો એની અંદર છે સોડિયમ સક્સિનેટ P2S3 સાથેની ગરમ કરવાથી મળે. એટલે અહીંયા તમે જુઓ કે સોડિયમ સક્સિનેટ આપેલો છે આ, બરોબર. તો આ જે સોડિયમ એટલે એની અને સક્સિનેટ તો એ રહ્યું છે. તો સોડિયમ સક્સિનેટ જે છે એની P2S5 સાથે આપણે પ્રક્રિયા કરીએ તો P2S3 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને થાયોફિન મળે છે. તો એ રીતે આપણે થાયોફિનને મેળવીએ છીએ. ત્રીજો મુદ્દો છે કે ભાઈ ફ્યુરિક એસિડ લેવામાં આવે તો ફ્યુરિક એસિડને બેરિયમ સલ્ફાઇડ સાથે, અહીંયા ફ્યુરિક એસિડમાં જે છે O1 રહી ગયેલો છે, એ મેં કરેલો છે એટલે તમારે ના હોય તો જોજો, CHO હશે પણ CHO નથી, C ડબલ બોન્ડ O અને OH છે. તો એ જે ફ્યુરિક એસિડ છે ફુરફુરાલ છે એનું CHO છે અને ફ્યુરિક એસિડ આવે તો ફ્યુરિક એસિડનું COOH ગ્રુપ અહીંયા આવે. તો આ ફ્યુરિક એસિડ જે છે એની બેરિયમ સલ્ફાઇડ BAS સાથે ડિસ્ટિલેશન પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે નિસ્યંદન પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી તમે થાયોફિનને મેળવી શકો છો. અને એના સિવાયનો જે ચોથો મુદ્દો છે એ આપણે જોઈએ કે ભાઈ વ્યાપારી ધોરણે તમારે જો મેળવવો હોય તો N-બ્યુટેન લેવામાં આવે. શું લેવામાં આવે? N-બ્યુટેન. અને આ N-બ્યુટેન જે છે એની સલ્ફર એટલે સલ્ફર સાથે 650 અંશ સેન્ટીગ્રેડ તાપમાને આપણે ગરમ કરીએ તો એમાંથી આપણને થાયોફિન મળે છે. એટલે વ્યાપારી ધોરણની વાત કરો તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વ્યાપારી ધોરણે શામાંથી બનાવાય છે. કારણ વ્યાપારી ધોરણ એટલે શું? તો વ્યાપારી ધોરણ એવું છે કે ભાઈ તમે જે પણ માંથી થાયોફિન, પાયરોલ કે ફ્યુરાન બનાવો છો તો એની બનાવટ તમને સસ્તી પડવી જોઈએ. તો સરળતા પણ હોવી જોઈએ અને સસ્તી પડવી જોઈએ. તો સસ્તું ના પડે તો એ નુકસાન કરતા છે અથવા એની કોસ્ટ ઊંચી આવે તો એની કોસ્ટ નીચી લાવવા માટે વત્તા સરળતાથી મળી શકે તો એવા પ્રકારની એ મેથડનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ કેમિકલ રિએક્શનમાં. તો અહીંયા વ્યાપારી ધોરણે બનાવવા માટે N-બ્યુટેન અને સલ્ફરની 650 સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા થઈ અને એની અંદરથી આપણને થાયોફિન મળે છે. હવે થાયોફિન જે છે એના ગુણધર્મો પણ આપણે જોઈએ તો પેલા લોકોના જેવા જ છે. તો એના ગુણધર્મો શું છે? તો અહીંયા જો થાયોફિન રંગવિહીન પ્રવાહી છે, થાયોફિન બેન્ઝીન જેવી વાસ ધરાવે છે, એનું ઉત્કલન બિંદુ 84 અંશ સેન્ટીગ્રેડ તાપમાન છે, પાણીમાં દ્રાવે છે પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવે છે. તો અહીંયા તમે જુઓ રંગવિહીન 3 જણા હતા, એ બેન્ઝીન જેવી વાસ ધરાવે છે, પેલો ક્લોરોફોર્મ જેવી વાસ ધરાવે છે. ઉત્કલન બિંદુ 1નું 131 હતું પાયરોલનું, પેલાનું 32 ડિગ્રી હતું ફ્યુરાનનું અને અહીંયા થાયોફિનનું 84 અંશ સેન્ટીગ્રેડ છે એમ આપણે કહી શકીએ. અને આ 3 જણા પાણીમાં દ્રાવે છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવે છે એવું આપણે કહી શકીએ. હવે એક બીજો એનો ગુણધર્મ ભણવાનો જે છે આપણે તો આ 5 સભ્યવાળા જે વિષમચક્રીય સંયોજનો છે એ વિષમચક્રીય સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરવાની છે. એટલે કે પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની રાસાયણિક પ્રક્રિયા સમજાવો એવો પ્રશ્ન પૂછે તો અહીંયા આપણે એ લખી શકીએ. તો એની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ આપણે અહીંયા જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓમાં. તો પહેલો મુદ્દો છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો તમે જુઓ કે ભાઈ પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની જે સંકર રચનાઓ આપણે જોઈ એના ઉપરથી આપણે જોઈએ કે ભાઈ ચક્રીય કાર્બન ઉપર બેન્ઝીનની સરખામણીમાં ઇલેક્ટ્રોન ઘનત્વ વધારે છે. ઘનત્વ વધારે કેમ છે? તો આ 5 સભ્યવાળું છે અને 6 પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે પેલામાં 6 સભ્યવાળું 6 ઇલેક્ટ્રોન છે, એટલે આ ગીચતા અહીંયા થોડી પેલા કરતાં વધારે છે, બરોબર. એટલે એ બેન્ઝીન જેવી એરોમેટિક લાક્ષણિકતા આપે છે અને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઘણી સારી રીતે આપે. આમ તો પેલા ડાઇન પ્રકારનું સંયોજન છે એટલે આપણે આગળ જેમ વાત કરીએ એમ એ ડાઇન જેવા ગુણધર્મો કરી અને યોગશીલ પ્રક્રિયાઓ આપવા જોઈએ, પણ એવી આપતા નથી. પણ એ લોકો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપે છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે એમ આપણે કહી શકીએ. આ પાયરોલ, ફ્યુરાન અને થાયોફિનની ક્રિયાશીલતાની સરખામણી કેન્દ્રીય સક્રિયતા વધારનાર સંયોજનો જેવા એરોમેટિક એમાઇન અને ફિનોલ સંયોજનો સાથે કરી શકાય. એટલે એરોમેટિક એમાઇન અને ફિનોલ જે સંયોજનો છે એની સક્રિયતાની સરખામણી આમની સાથે કરી શકાય છે. આ સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પસંદગીના બીજા સ્થાનમાં થાય છે. જો બીજું સ્થાન ખાલી ના હોય, બીજું સ્થાન કયું? તો એ બીજું સ્થાન RUA છે.
અને આ જો બીજું સ્થાન ખાલી ન હોય, અહીંયાથી આપ્યું છે, આપણને ખબર છે કે ભાઈ આનો જે ક્રમ છે એ ક્રમ ક્યાંથી હાલવાનો, તો જે વિષમ પરમાણુ છે ત્યાંથી. તો 1 2 3 4 અને 5, તો આ વિષમ પરમાણુથી ક્રમ આપી અને 5 સુધીના ક્રમ આપણે આપી શકીએ છીએ. બરોબર છે. તો અહીંયા તમે જુઓ કે ઇલેક્ટ્રોન અનુરાગી જે પસંદગી છે એ બીજા સ્થાનમાં કેમ થાય છે, તો એની વાત કરીએ તો કે ભાઈ એક તો ખાલી છે અને ના હોય તો પછી એ પસંદગીના ત્રીજા સ્થાનમાં થાય, તો ત્રીજું સ્થાન અહીંયા છે. બરોબર છે, એવું આપણે કહી શકીએ. એટલે કે વિષમ પરમાણુથી દરેકના સ્થાનના આપણે ક્રમ આપીએ તો આ સંયોજનોમાં આ બીજું સ્થાન અને પાંચમું સ્થાન છે ત્યાં એક જ સરખા સ્થાનો છે એમ કહેવાય. અને એના સિવાય ત્રીજું અને ચોથું, આ ત્રીજું અને આ ચોથું જે સ્થાન છે એ એક સરખા છે. નાઇટ્રોજન પરમાણુ જે છે ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની જોડે ઉપર અહીંયા આપણને 2 ટપકા દેખાય છે, તો એ રીતે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ આપે છે. અને એના સિવાયના દરેક કાર્બન પરમાણુ પર વધારે ઇલેક્ટ્રોન ઘનત્વ છે આના સિવાય, તો અહીંયા આપણે એ જોઈ શકીએ. અને પાયરોલનું આ ઉદાહરણ અહીંયા NH એટલે પાયરોલ આપ્યું છે. એવી રીતે તમે ઓક્સિજન હોય તો ફ્યુરાન અને સલ્ફર હોય તો થાયોફિનના ઉદાહરણથી પણ સમજી શકો. તો પાયરોલના ઉદાહરણ પરથી આપણે જોઈએ કે બીજા સ્થાનમાં પરિસ્થાપન થાય તો અહીંયા તમે જુઓ 3 સંકર રચનાઓ, સિગ્મા સંકર રચનાઓ શક્ય બને છે. બરોબર. અને ત્રીજા સ્થાનમાં થાય તો સિગ્મા સંકીર્ણની રચનાઓ ખાલી 2 જ છે. બરોબર. એટલે એ આગળના પેજની અંદર હું બતાવું છું. અહીંયા તમે જુઓ ત્રીજા સ્થાનમાં અહીંયા વિસ્થાપન બતાવ્યું છે, તો આ ત્રીજા સ્થાનમાં વિસ્થાપન થાય એવી 2 જ રચનાઓ છે, જ્યારે બીજા સ્થાનનું જે વિસ્થાપન છે એની અંદર સંકર રચનાઓ 3 અહીંયા આવેલી છે. બરાબર. અને એ વધારે છે, જેમ વધારે હોય એમ એનું સ્થાયિત્વ વધારે છે. આથી વિસ્થાપન પસંદગી ધોરણે બીજા સ્થાનમાં થાય એ પ્રમાણે આપણે કહી શકીએ. અને આવું તમે થાયોફિનમાં અને ફ્યુરાનમાં પણ કરી શકો છો, એ વાત થાય. તો અહીંયા તમે એમાં જોશો ત્રીજા સ્થાનમાં વિસ્થાપન, તો એમાં 2 જ છે. એટલે પરિણામ આપણે એમ કહી શકીએ કે આલ્ફા અથવા બીજા સ્થાનમાં પરિસ્થાપન થાય તો એ ઝડપી છે. બરાબર. એનું કારણ શું છે કે ઉત્પન્ન થતો જે ભાર છે એ ચક્રના 3 કાર્બનમાં સમાવે છે. અહીંયા તમે જોશો જે ચક્ર ભાર છે એ 3 કાર્બન ઉપર, એક અહીંયા છે, બીજું અહીંયા છે અને ત્રીજું અહીંયા, તો 3ના ઉપર સમાવે છે. જ્યારે પેલાની અંદર શું થાય છે કે એ ખાલી 2ના ઉપર જ આવે છે, એટલા માટે એ છે. અને પાયરોલમાં એસિડની સંકરિતતા વધુ હોય ત્યારે એનું બહુલીકરણ થતું હોવાથી, એટલે આ એક મુદ્દો આપણા માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે કે પાયરોલનું જો એસિડની સંકરિતતા વધારે હોય તો એનું બહુલીકરણ થાય છે. અને તો એસિડિક માધ્યમ પરિસ્થિતિમાં નાઇટ્રેશન અને સલ્ફોનેશન જે છે એ કરવામાં આવે છે. બરાબર. તો આ એક વસ્તુ, સંકેન્દ્રિતતા વધારે હોય ત્યારે એસિડિક માધ્યમમાં એનું નાઇટ્રેશન અને સલ્ફોનેશન કરવું પડે તમારે. બીજો મુદ્દો એવો છે કે ભાઈ હેલોજિનેશન ફિલર ક્રાફ્ટની પ્રક્રિયા પાયરોલ કેન્દ્રની સક્રિયતા વધારે છે. આથી ઉદ્દીપક સિવાય પણ આ પ્રક્રિયાઓ થાય છે હેલોજિનેશન ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં. પરંતુ વિસ્થાપિત પ્રક્રિયામાં NO2 અને COOH જેવા ઋણ સમૂહો હોય તો એ સમયે ઉદ્દીપકની જરૂર પડે. જો આવા ઋણ સમૂહો હોય તો એ પ્રક્રિયાને ધીમી પાડે છે, અને ધીમી પાડતા હોવાના કારણે ઉદ્દીપકની જરૂર પડે છે, કારણ કે એ ઇલેક્ટ્રોન ખેંચનાર છે અને ઇલેક્ટ્રોન આકર્ષક હોવાથી ચક્રને ડિસએક્ટિવ કરે છે. બરાબર. ડિએક્ટિવ કરે એટલે એ ના થાય, અને વિષમ પરમાણુની મદદથી વધારાનું સંસ્પંદન અનુભવી શકાય છે. એના સિવાયનો એક મુદ્દો છે કે ઓક્સિડેશન કારક પ્રક્રિયકો વડે પાયરોલ ચક્ર તૂટી જાય છે. બરાબર. ફ્યુરાન પાયરોલ કરતાં થોડો વધુ સક્રિય હોય છે. આ ફ્યુરાન જો એ પાયરોલથી થોડો વધારે સક્રિય છે, અને એથી એનું સીધું ક્લોરિનેશન કે બ્રોમિનેશન અત્યંત ઝડપથી કાબુ બહારની પ્રક્રિયા છે. એટલે ભાઈ હવે વિસ્ફોટ થાય, કાબુ બહારની પ્રક્રિયા હોય તો એવા ટાઈમે આથી 2 વિસ્થાપિત ફ્યુરાન સંયોજનો 2 મર્ક્યુરી ઉત્પન્ન મારફતે બનાવવામાં આવે. એટલે કે આને સીધું તમારે જો એનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરવું હોય તો એ થઈ શકતું નથી. પ્રક્રિયા તમારે કાબુ બહાર જાય તો તમારે શું કરવું પડે? પહેલાં તો 2 વિસ્થાપિત પહેલાં તમારે મર્ક્યુરીની હાજરીમાં મર્ક્યુરીને એડ કરવો પડે અને એનું વ્યુત્પન્ન બનાવી અને પછી તમારે એ પ્રક્રિયા કરવી પડે. એના પછી છે ફ્યુરાન અને પાયરોલ કરતાં થાયોફિન ઓછી સક્રિય હોય. આ જે થાયોફિન છે એ પાયરોલ અને ફ્યુરાનથી ઓછો સક્રિય છે, અને પરિણામે અત્યંત પ્રબળ એસિડિક માધ્યમમાં એનું નાઇટ્રેશન, સલ્ફોનેશન વગેરે થઈ શકે છે. એટલે અહીંયા તમે જુઓ કે જે પાયરોલ છે એ સક્રિય છે, એના કરતાં ફ્યુરાન વધારે સક્રિય છે,
જ્યારે થાયોફિન છે ઓછો સક્રિય છે, માટે એને પ્રબળ એસિડિક માધ્યમ લેવું પડે અને નાઇટ્રેશન અને સલ્ફોનેશન કરવાનું થાય. જો થાયોફિનનું ક્લોરિનેશન બહુ વિસ્થાપિત નિપજ આપે છે, પરંતુ બ્રોમિનેશન અને આયોડિનની 2 બ્રોમો 2 1 ડાયબ્રોમો તેમજ 2 આયોડિન થાયોફિન પણ મળી શકે છે. તો આવી પ્રક્રિયાઓ એની અંદર થાય છે અને આ બધી જે પ્રક્રિયાઓ છે અહીંયા વિગતવાર આપી છે મિત્રો. તો એ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને આપણે આવતી વખતે જોઈશું, કારણ કે અહીંયા ઘણી બધી જે પ્રક્રિયાઓ છે એ લેવા જઈએ તો ઘણો લાંબો સમય થાય એવું છે. તો અહીંયા આ રીતે જે છે આપણો જે પ્રશ્ન હતો એ પ્રશ્નને અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ પાયરોલ ફ્યુરાન અને થાયોફિન જે છે એની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપણે જોઈ, બરાબર છે.